દાદા અલગ અલગ જગ્યા આપજો. આપણે ગાડી રેડી થઈ ગઈ છે અને આપણે રોડ માથે બાઇક ચાલવા મળી છે. ચાલુ બાઇકે છું અને ચાલુ બાઇકે તમને મારા બધું બતાવું. મિત્રો જય ગૌ માતા પાલીતાણા. કારણ કે ફરી એકવાર આપણા વિડીયોમાં તમે બનાવી રહ્યો અને જો કારણ કે અમે મારા પપ્પા બી આવી ગયા છીએ. ફૂલ ગરમી છે આજે અને કાલે વરસાદ પણ હતો તોય છતાં પણ આપણે ઉપરથી એક સાહેબનું ઘાસ નાખવાનું આવેલું હતું. એ ઘાસ ભાઈ 1100નું ઘાસ ખવડાવી ગયો અને કારણ કે મારો વિડીયો જો યુટ્યુબની અંદર એને સારું કામ લાગ્યું છે ભાઈ. તોય છતાં મારો એને કોન્ટેક્ટ કર્યો તોય છતાં પણ એને મારો કોન્ટેક્ટ કર્યો. પછી મારો નંબર લીધો. પછી મારો નંબર પણ અંદર છે યુટ્યુબની અંદર વિડીયોમાં. કારણ કે એને મારો ફોન કર્યો અને પછી કે તમે બહુ સારું કામ કરો છો વિશાલભાઈ પાલીતાણા ગૌ સેવા. કારણ કે જો અમે રપ્પા બી આજે ફૂલ ગરમી છે તોય છતાં પણ ગાય માટે અમે ઘાસ કાપવા માટે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ઘાસ એક નંબર છે. તોય છતાં જો અમે કારણ કે જો આપણે જ્યાં ત્યાં ઘાસ કાપવું પડે. કોઈ જીવજંતુ કોઈ પણ અંદર આમાં રખડતું હોય તોય છતાં અમે ગાય માટે મહેનત કરી છે. કોઈ વસ્તુ થતું નથી એવું કાંઈ કોઈ વસ્તુ થાય નહીં. કારણ કે ગાયની સેવા કરવામાં કોઈ વસ્તુ થાય નહીં. કારણ કે આપણે સાચી રીતે સેવા કરો તો કોઈ વસ્તુ નથી થતી આપણે. કારણ કે આપણે કોઈ વસ્તુ કરવાની નથી. આપણે કોઈ વસ્તુ કોઈ ડરવાનું નહીં, કોઈ બીકવાનું નહીં. આપણે કોઈ ગમે ના કામ કરો. તો અમે ગાય માટે એક નંબર ઘાસ કાપવા માટે આવી ગયા છે હું રપ્પા. અને ઘાસ પણ કાપી લીધું છે. ઘાસ પણ એકદમ બાઇક પાસે રેડી થાય છે અને હમણાં બાઇક ઉપર બાંધીને હું લઈ જાઉં છું. અને મારા વિડીયો તમે બનાવી રહીજો. ખાસ કરીને મારા વિડીયોની અંદર તમે નવો યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં ખાસ. અને મારા વિડીયો ખાસ જોવાનું તમે ભૂલતા નહીં. જય ગૌ માતા પાલીતાણા. અને તમે મારા વિડીયોમાં બનાવી રહીજો. આગળ અમે 10 થી 15 મિનિટમાં આગળ અમે પાલીતાણા જ્યાં ગાય રખડતી છે, પ્લાસ્ટિક ખાય છે, કચરો ખાય છે, એ ગાયને આપણે ઘાસ દેવા માટે પહોંચી જઈશું. તમે ખાસ કરીને મારા વિડીયોમાં તમે બનાવી રહીજો અને મારો વિડીયો તમે જોવાનું ખાસ ભૂલતા નહીં. અને ખાસ કરીને તમને એક વિનંતી છે, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં. જય ગૌ માતા પાલીતાણા. તો તમે જોઈ શકો છો મારા પપ્પા છે આ અને ઘાસ પણ કાપે છે. ફૂલ ગરમી છે અને વરસાદ પણ આવવાની તૈયારી થઈ ગઈ છે. સામે છે મિત્રો આપણે ગિરનાર. પાલીતાણાનો આ ગિરનાર છે. એની પર ઘણા બધા લોકો આ તરારું જાત્રા પણ કરવા આવે છે અને દર્શન પણ કરવા આવે છે. એની પર છે આપણે આદિનાથ ભગવાન. એની પર છે આદિનાથ ભગવાન છે આની પર પહાડ ઉપર. અને પહાડની બાજુમાં હું ઘાસ કાપવા માટે આવી ગયો છું ગાય માટે. તમે જોઈ શકો છો બાઇક ઉપર ઘાસ પણ રેડી કરી દીધું છે. જો આ ઘાસ પણ એકદમ રેડી થઈ ગયું છે અને હું લઈને જાઉં છું આગળ. અડધી કલાકમાં પહોંચી જઈશ બાઇક ઉપર અડધી કલાકમાં પહોંચી જાય લઈને ખેતીમાંથી કાપીને હું લઈ જાઉં છું ગાય માટે. ખૂબ સેવા કરવી છે આપણે અને ખાસ કરીને તમારું સપોર્ટની જરૂર છે. અને ખાસ કરીને તમારે છે ને મારા યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં. જય ગૌ માતા પાલીતાણા. જય હિન્દ દોસ્તો. જો તો તમે જોઈ શકો છો ઘાસ એકદમ એક નંબર ઘાસ આપણે કાપી લીધું છે ગાય. આપણે ગાડી રેડી થઈ ગઈ છે અને આપણે રોડ માથે બાઇક ચાલવા મળી છે. ચાલુ બાઇકે છું અને ચાલુ બાઇકે તમને મારા બધું બતાવવું પડે તે તમે સાચું માની શકો અને તમે પછી વિડીયો જોઈ શકો. જય ગૌ માતા પાલીતાણા. મારા વિડીયોમાં તમે બના રહી ગયો તો ઘાસ પણ એક નંબર લઈને જાઉં છું. બાઇક પણ ચલાવું છું, ઘાસ પણ લઈને જાઉં છું અને વિડીયો પણ બનાવું છું ગાય માતાનો. આપણે ગાય માતા આપણે સારું કામ કરવું છે. જય ગૌ માતા પાલીતાણા. મારા વિડીયોમાં બન્યા રહેજો. જય ગૌ માતા પાલીતાણા. જો નમસ્તે જૈનભાઈ. આજે તારીખ 31/8/2025. ચાલો જૈનભાઈ તમારું કાલનું ઘાસ બાકી છે. ચાલો આપણે અહીંયા કચરો ખાય છે ગાયને આપણે આપી દેવાનું છે. ગાય ઘણી બધી બેઠી છે સામે અને ઘાસ પણ સામે મારા પપ્પા લઈને આવે છે. અને ચાલો આપણે આ બધી ગાયને ઘાસ આપી દેવાનું છે 1100નું. અને આપણે જ્યાં ગાય હોય એને જ આપણે ઘાસ આપવાનું છે. અને એક ગાડી આપણે પહેલાં ઓલરેડી આપી દીધી છે. તે છતાં પણ આપણે આ ગાયને નમસ્તે જૈનભાઈ. આજે તારીખ 31/8/2025. જૈનભાઈ આજે સન્ડે. ચાલો તમારું કાલનું ઘાસ 1100નું બાકી છે. ચાલો આપણે આ ગાયને આપી દેવી. જ્યાં અલગ અલગ ગાય હોય એને આપણે ઘાસ આપી દેવાનું છે આજે. જૈનભાઈ જે આદિનાથજી ગિરાજ પાલીતાણા. ચાલો આપી દો દાદા. અલગ અલગ જગ્યા આપજો. આમ તો આગળ
આ નાખી દે આગળ. હો દે. નમસ્તે જૈનભાઈ, ચાલો આપણે આ ગાયને ઘાસ અપાઈ ગયો છે, ચાલો આપણે બીજી ગાયને દેવા માટે જઈએ. જય ગૌ માતા પાલિતાણ. હા હા એક લેનું નાખો અમારું. છૂટું છૂટું આપજો, બધી ગાય ખાય એમ. આગળ જવા આગળ. આમ જવા આગળ લેનમાં. અમલ બસાઈ જગ્યામાં આપી દો. આ વિડિયો બનાવતા છે આપી દો.